નમસ્તે દર્શક મિત્રો, આજે ફરી એક ટેકનોલોજીના એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે વિરલભાઈ રાઠોડ આપણી સાથે દર વખતની જેમ જોડાયેલા છે અને આજે આપણે ચર્ચા કરવાના છીએ એક વાઈફાઈના પ્રશ્નો વિશે. વાત એવી છે કે માઇક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે વાઈફાઈ છે, તમારું વાઈફાઈ એ ભેદ્ય છે, એટલે કે વલ્નેરેબલ છે, કોઈ બીજો એનો ઉપયોગ કરી શકે એમ છે. અને એને જે તીવ્રતા હોય લોકોએ આપેલી છે, તીવ્રતા એ સિક્યુરિટી ફ્લો ગણાય છે, એટલે કે સુરક્ષાની દૃષ્ટિએ ભૂલ ગણાય છે. એમાં 10માંથી 8 આપેલી છે, 8.8 આપેલી છે. અને કોઈ પણ ફિઝિકલ એક્સેસની જરૂર નથી હોતી, એમ છતાંય તે કોઈ પણ બીજા છે ત્રાહિત વ્યક્તિ આની સાથે જોડાઈ શકે છે. તો આના વિશે વધુ આપણને માહિતગાર કરશે વિરલભાઈ. સર, બહુ સાચી વાત કરી. ખરેખર આ એક જો માઇક્રોસોફ્ટ જેવી કંપની જો આને એક મોટી અને ગંભીરતાથી તરીકે લેતી હોય તો આ ખરેખર એક ચેતવા જેવો કિસ્સો છે. કારણ કે હવે આજના દિવસમાં વાઈફાઈ તો બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે. ઘરે ઘરે ને દરેક કાફે, રેસ્ટોરન્ટમાં કે હોટલમાં તમને એક સિક્યુરિટી પર્પઝ તરીકે કે એક ઇન્ટરનેટના પર્પઝ તરીકે તમને આ વસ્તુ જોવા મળે છે. હવે તો કેમેરા પણ હવે વાઈફાઈ બેઝ આવી ગયા છે, એટલે હવે એમાં પણ સર્વેલન્સ તરીકે ઇન્ટરનેટનો અને આ માધ્યમથી એક સિક્યુરિટીનો યુઝ થાય છે. પણ જો હવે વાઈફાઈ જેવી વસ્તુની અંદર એક આવડું મોટું બ્રીચ, એટલે કે ભંગાણ, દેશી ભાષામાં ભંગાણ પણ કહી શકાય, તો જો આ વસ્તુ હોય તો આ ખરેખર ગંભીર અને ચેતવા જેવો મુદ્દો છે. હવે કંપનીએ તો અહીંયા સુધી કીધું છે કે એને એક એવો સિસ્ટમ કોડ આપ્યો છે જેનું નામ છે CVE 2024-3078. તો આ જે એનો જે સીવી કોડ છે એની સિક્યુરિટી લેંગ્વેજની અંદર એનો કોડ બ્રીચ થયો છે, અને આ બ્રીચિંગને એને આ સિક્યુરિટી કોડ તરીકે ઓળખે છે. હવે આમાં કંપનીનું કેવું એવું છે કે હા, અમે આ વસ્તુ છે એને સ્વીકારીએ છીએ અને અમારા માઇક્રોસોફ્ટમાં પણ આ રિલેટેડ કોઈ પ્રોગ્રામની કોઈ ભૂલ છે જેના કારણે આ વસ્તુ થઈ છે. હવે બાકી સિક્યુરિટી સિસ્ટમની જો વાત કરવામાં આવે તો માઇક્રોસોફ્ટની સિક્યુરિટી દરેક ડિવાઇસની અંદર ઘણી બધી સરખી છે અને ઓલમોસ્ટ જે તે ડિવાઇસે ઘણી બધી રીતે અપડેટ થતી રહે છે. તો હવે આ વાઈફાઈ કનેક્શન થયા પછી એવી તો કયું ડિવાઇસ રહી ગયું અથવા તો કયું ડ્રાઈવર રહી ગયું એ કંપની શોધે છે કે જેના કારણે કોઈ જ પ્રકારના ડિવાઇસ વગર કે કોઈ જ પ્રકારના આઈડી પાસવર્ડ વગર માત્ર ને માત્ર લોગિન ઇન્ફોર્મેશન થી આખો ડેટા તમારો ટ્રાન્સફર થઈ જાય છે. માત્ર લોગિન ઇન્ફોર્મેશન થી. હવે માની લો કે તમારા વાઈફાઈ નું નામ XYZ છે કે ABC છે, તો એ વાઈફાઈ નું નામ રિમોટમાં દૂર સુધી બેઠેલા કોઈ સર્વરમાંથી એના નામને લઈ અને એક્સેસ કરી લે છે, અને એ જ એક્સેસ થી કોઈ જ પ્રકારના તમને પાસવર્ડ પૂછવામાં નથી આવતા અને તમારી આખી એક્ટિવિટી એ સ્ક્રીનની અંદર ઓબ્ઝર્વ થાય છે. હવે માની લો કે આ દિશામાં તમે કોઈ ખરીદી કરો છો અથવા તો કોઈ બેંકનું ટ્રાન્ઝેક્શન કરો છો, તો આ તો કેવડો મોટો રિસ્ક કહેવાય માઇક્રોસોફ્ટ કંપની માટે અને માઇક્રોસોફ્ટ કંપનીના યુઝર્સ માટે. એટલે કંપનીએ ટેમ્પરરી બેઝિસ ઉપર એને રિલેટેડ જે ડ્રાઈવર છે, વાઈફાઈને રિલેટેડ જે અંદર સિસ્ટમમાં પ્રોગ્રામ્સ છે, એ હંગામી ધોરણે તો બંધ કરી જ દીધા છે. આ એને સિક્યુરિટીના ગંભીરતાથી લઈને લીધેલું એક પગલું છે, અને આને લઈને એને ઘણી બધી ટ્વીટ પણ એલર્ટ કરી છે, અને મીડિયામાં પણ આનું મીડિયા કવરેજ પણ આવેલું છે. હવે આ છે શું, હવે એના ઉપર હું તમને થોડું કહું. માની લો કે કોઈ પણ એક વ્યક્તિ છે એ વાઈફાઈ નો યુઝ કરે છે, એ પોતાનું હોય કે કોઈ થર્ડ પાર્ટી હોય, તો આ યુઝ કરવા માટે એક લોગિન અલ્ગોરિધમનો યુઝ કરે છે, જેના કારણે એનું વાઈફાઈ મોબાઈલ અથવા તો લેપટોપમાં કનેક્ટ થઈ જાય. તો જે આ લોગિન અલ્ગોરિધમ છે એ ક્યાંક કોઈ દ્રષ્ટિએથી માઇક્રોસોફ્ટના ડિવાઇસીસમાંથી લીક થઈ ગયું છે, જેના કારણે આટલી મોટી ગંભીર વસ્તુઓ સામે આવી છે. હવે જ્યારે સૌથી પહેલી વખત લીક થયું ત્યારે જ કંપનીને એને ધ્યાન દોરેલું હતું, પણ કંપનીએ એ સમય માટે એવું લાગ્યું કે ભાઈ આ તો કોઈ હશે, કોઈ સિક્યુરિટી ટેસ્ટ કરતું હશે, પણ એવું હતું નહીં. આ ખરેખર એક બહુ મોટી અને ગંભીર ભૂલ કહી શકાય તો ભૂલ, અને એક સિક્યુરિટી બ્રીચ કહી શકાય તો બ્રીચ છે આ. અને વિન્ડોઝે પોતે ખુદ આના માટે થઈને જે સ્ક્રીન એરર આવે છે એ કંપનીને ડાયરેક્ટલી મેલ કરેલી છે. તો આ વસ્તુ આવનારા દિવસોમાં જેટલા વાઈફાઈ યુઝર્સ છે એના માટે એક એલર્ટ નેટ સમાન ને એક રેડ એલર્ટ સમાન તો છે જ, એક લાલબત્તી જેવો કિસ્સો છે. તો આ માટે થઈને કંપની શું કરે છે, હવે કંપનીએ પણ એના માટે કીધું છે કે આ જે વર્ઝન છે માઇક્રોસોફ્ટના, જે લેટેસ્ટ વર્ઝન છે, એની અમે લેટેસ્ટ અપડેટ અત્યારે ઓલરેડી આપી દીધી છે. હવે જે લોકો ઓટો વાઈફાઈ મોડ યુઝ કરે છે એના માટે જો આ લીક થઈ ગયો તો એનો તો વાઈફાઈ નો કોઈ કે ઇન્ટરનેટ નો ચાલવાનો કોઈ ચાન્સ જ નથી. હવે તો એના માટે થઈને શું કરવું પડે, તો નેટ બંધ કરીને પેલા આખું રિસ્ટાર્ટ કરવાનું. રિસ્ટાર્ટ કરીને તમારો મોબાઈલ હોય કે લેપટોપ હોય એને આખું ફોર્મેટ કરવાનું. ડેટા ફોર્મેટ કરવાની વાત નથી, ખાલી અમુક ડ્રાઈવ ફોર્મેટ કરવાની વાત છે. તો એ ફોર્મેટ થયા પછી તમારું ઇન્ટરનેટ કનેક્ટ કરો એટલે એની અંદર ઓટોમેટિકલી લોગિન આઈડી પૂછશે. હવે જો આ લોગિન આઈડી ન પૂછે ને તો સમજી લેવાનું કે આપણો ડેટા ક્યાંક ને ક્યાંક કોઈ રીતે સ્કેમમાં આવી ગયો છે.
હવે આવું આપણા ઇન્ડિયાની અંદર કેસીસ તો બહુ રેર છે, પણ આઉટ ઓફ ઇન્ડિયા જે વસ્તુ જે બનેલી છે એના કારણે કંપનીએ આની બહુ ઊંડી નોંધ લીધેલી છે. ઇવન ડિવાઇસમાં કયું ડિવાઇસ તમે યુઝ કરો છો ને ત્યાં સુધીની ઇન્ફોર્મેશન કંપનીએ મંગાવેલી છે. તો કંપની આના પ્રત્યે બહુ ગંભીર છે. અને સોફ્ટવેર રનિંગ જે લોકો એવું કરે છે કે જે સોફ્ટવેરમાંથી તમને ઇન્ટરનેટ એક્સેસનો ઇસ્યુ થાય છે એ આખું સોફ્ટવેર જ અનઇન્સ્ટોલ કરી દે, જેથી કરીને કોઈ આવી પ્રકારની સિક્યુરિટી બ્રીચ બીજી વાર ન થાય. હવે મોટા ભાગે ઇન્ટરનેટ એક્સપ્લોર ને ગૂગલ ક્રોમમાં તો આપણે ખબર જ છે ઘણી બધી સિક્યુરિટીઓ છે જ, પણ આ વસ્તુ એવી છે કે માત્ર લોગિન ઇન્ફોર્મેશનથી જ બધી વસ્તુ લીક થઈ જાય. એટલે તમને ઇન્ટરનેટ સુધી પહોંચવા જ નથી, વચ્ચેથી તમને પકડીને સીધું કેચ કરીને બીજી જગ્યાએ ફેંકી દે. તો આ એ પ્રકારની વસ્તુ છે. તો હવે આની અંદર થાય છે શું? તો આની અંદર થાય છે એવું કે તમારા ડિવાઇસ ઉપર સૌથી પહેલા એટેક થાય છે. જે તે સર્વરમાંથી કોઈ હેકર્સ હોય અથવા તો કોઈ ક્રેકર્સ બેઠા હોય, એ જે તે સર્વર થ્રુ તમારા લોગિન નેમ ઉપરથી તમારા ડિવાઇસ અથવા તો મોબાઈલમાં એક્સેસ મેળવી લે છે. હવે એક્સેસ મેળવી લીધા પછી ક્યાંય તમારા ફોટો કે ગેલેરી વીખવા નથી જવાના, એને રિલેટેડ કાંઈ કરતા કાંઈ કામ છે નહીં. એ સીધું એપ્લિકેશન ઉપર અટેક કરે છે, ગૂગલ પે અથવા તો પેમેન્ટ એપ્લિકેશન. હવે એમાં જો તમે ઓટો પાસવર્ડ સિયોર કરીને સેવ કરીને રાખેલો હોય તો એ ઓટો પાસવર્ડ અહીંયા રિફ્લેક્ટ થઈ જાય છે. હવે એક વસ્તુ બહુ સારી છે કે બેંકે હવે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન લઈ લીધું છે કે માની લો કે તમે એક વખત એક પાસવર્ડ નાખીને ટ્રાન્ઝેક્શન કર્યું અને બેંકની અંદર જો એ ટ્રાન્ઝેક્શન મેચ ના થયું તો એ ટ્રાન્ઝેક્શન ફેલ ગણાય છે. એટલે આ સિક્યુરિટી બહુ સારી છે. હવે ભૂલથી કોઈ એવું કર્યું હોય તો બહુ ગભરાવાની જરૂર નથી. તમારું બેંક ઓથેન્ટિકેશન નહીં હોય ત્યાં સુધી ટ્રાન્ઝેક્શન નહીં થાય આ વસ્તુની અંદર. હવે માની લો કે એવી કોઈ ફાઇલ તમારા પાસે પડી છે કે હવે કોઈ તમારા પાસે ડેટા પડ્યો છે જે હેકર્સને રિલેટેડ કરે છે, તો એના ઉપર સૌથી મોટું જોખમ છે. હવે કંપની એવું કહે છે, એઝ પર રિપોર્ટ કંપની એવું કહે છે કે તમારા સિસ્ટમના ડ્રાઈવર, તમારા સિસ્ટમના વોલપેપર, તમારા સિસ્ટમની સિક્યુરિટી એટલે જે તમે પાસવર્ડ મૂકેલો છે એ, અને તમારા સિસ્ટમની સિસ્ટમ ફાઇલ, આના ઉપર સૌથી વધુ જોખમ છે એવું કંપનીનું કહેવું છે. પણ આના રિલેટેડ જો આપણા પાસે ડોક્યુમેન્ટ હોય તો એ ડોક્યુમેન્ટ ઉપર અત્યારે લાલ બત્તી જેવું છે. અને આ જે કિસ્સો છે એ જૂન મહિનાની અંદર એટલે કે આ મહિનાની અંદર જ સામે આવેલો છે. તો કંપની આને લઈને યુદ્ધના ધોરણે પગલાં લીધા છે. સૌથી પહેલા તો જે સર્વર જોડે જે તે ડિવાઇસીસ કે જે તે સિસ્ટમ કનેક્ટેડ છે એ સર્વર એને બંધ કરી દીધું છે. બીજું કે જે તે વાઈફાઈ છે, હવે વાઈફાઈ આપનાર કંપની તો ઘણી બધી છે, આખા ઇન્ડિયામાં જ ઘણી બધી છે, વિશ્વના લેવલે તો ઘણી બધી વાત થઈ શકે છે. અને ફ્રી યુઝેજ જે લોકો છે એના લીધે આ વસ્તુ થાય છે. જે ફ્રી યુઝેજ વાળા છે એના પરથી સૌથી વધારે એટેક થવાના ચાન્સીસ છે. હવે આપણે ત્યાં ઘણી બધી જગ્યાએ ફ્રી વાઈફાઈ છે, રેલવે સ્ટેશન ઉપર ફ્રી વાઈફાઈ છે, હવે તો ઘણા બધા મોલમાં પણ ફ્રી વાઈફાઈ આપે છે. તો એની અંદર જો તમે વાઈફાઈ યુઝ કરો ને કનેક્ટ થઈ જાય ને તમને લોગિન આઈડી ને પાસવર્ડ ન પૂછે ને તો આઈટી એક્સપર્ટ લોકો એવું કહે છે કે તમે એ વાઈફાઈ ને યુઝ ના કરો. અને કદાચ જો કરો તો એમાં એન્ટરટેનમેન્ટ સિવાય કાંઈ ન કરો, પૈસાની લેતી દેતી તો બિલકુલ ના કરો. આને કારણે શું થાય છે કે જે લોગિન વાળો જે ઇસ્યુ શેર થવાનો છે એ પાસવર્ડ જો તમારો ત્યાં શેર થઈ ગયો તો આર્થિક રીતે પણ ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. જી સર. હવે આજે આપણે પ્રશ્ન લઈએ. એક દર્શનાબેન રાઠોડનો પ્રશ્ન છે કે ઘણીવાર લેપટોપમાં લખવાનું હોય છે, ટાઈપ કરવાનું હોય છે, તો એમાં ઘણીવાર એવું થાય છે કે કોઈ કારણસર ભલે કેપ્સ લોક ઓન ન હોય તો પણ બધું કેપ્સ લોક ઓન હોય ને એ રીતે ટાઈપ થવા લાગે છે. એટલે કે ગુજરાતીમાં કરતા હોય તો એ પ્રકારનું ટાઈપ થવા લાગે છે. તો એના માટે શું કરવું? કારણ કે એમાં પછી કંઈ થતું જ નથી. ને માનો કે કેપ્સ લોક ઓન વાળું જે કંઈ કરવું હોય તો શિફ્ટ સતત દબાઈ રાખવું પડે, એટલે કે ઊંધું કરવું પડે. એમ જે આપણે નોર્મલ ટાઈપ કરતા હોય જે કરવો હોય સ્મોલ જે, તો એના માટે શિફ્ટ કરીને કરવું પડે તો નોર્મલ થાય. નહીં તો કેપિટલ બધા કેપ્સ લોક જ આવે મંડે. તો આવા સંજોગોમાં શું કરવું એમ? સર બહુ સરસ ને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણા બધા લોકો આની અંદરથી પસાર પણ થયા છે અને ઘણા લોકોએ આ વસ્તુ લઈને પોતાના આખા કીબોર્ડ પણ ચેન્જ કરી લીધા હશે. તો આ સૌથી પહેલા તો તમારે એ તપાસ કરો કે તમારું જે કેપ્સની જે કી છે એ ક્યાંય ચોટતી નથી ને. જો નીચે ચોટી જતી હોય અથવા તો તમે ક્લિક કર્યા પછી ઉપર ચોટી જતી હોય જે રેગ્યુલર કીબોર્ડના લેવલ્સ છે એના કરતા, તો તમારે પહેલા સૌથી પહેલા એ કી ચેન્જ કરવાની જરૂર છે. આખું કીબોર્ડ ચેન્જ કરવાની જરૂર નથી. કેપ્સ એવી વસ્તુ છે કે જેને અવેજીમાં તમે તમારું કામ ચલાવી શકો. હવે ઘણી બધા લોકો જે ગુજરાતી અથવા ઇંગ્લિશ હિન્દી ટાઈપ કરતા હોય છે તે ભાષાના, એ લોકોને શિફ્ટનો યુઝ ખબર જ હશે. તો હવે શિફ્ટને તમે વારે વારે દાબશો તો એ કંટાળો પણ આવશે ને તમારી આંગળીને પણ માફક નહીં આવે. તો એના કરતાં બેટર વે એ છે કે તમે જે તે વર્ડ્સને સ્મોલ અથવા તો બિગ કરવા માંગો છો
પેલા એક આખો આર્ટિકલ કે જે ડેટા છે એ તમે એને ટાઈપ કરી લો. પછી જે વસ્તુમાં તમારે જોઈએ છે ને એનું ખાલી સિલેક્ટ કરીને શિફ્ટ દબાવશો ને તો ઓટોમેટિકલી કેપ્સ અથવા તો બોલ્ડ થઈ જશે. આ વસ્તુની ફેસિલિટી છે. એટલે કેપ્સ થી કામ અટકી નથી જવાનું. એટલે સૌથી પહેલા એ ચેક કરી લેજો કે તમારી જે કેપ્સની જે કી જે નીચે ચોંટતી નથી ને ઘણી વખત આ ચોંટી જવાની જે વસ્તુ છે ને એના કારણે પણ આ વસ્તુ થાય છે. હવે કેપ્સની અંદર કેવું છે કે નીચેની જે સર્કિટ હોય ને એ પ્રોપરલી પ્રેસ ના થતી હોય ને તો પણ આ ઇસ્યુ થાય છે. હવે આની અંદર એક છે ને લોજિક કામ કરે છે. જનરલી આપણે એવું કરીએ છીએ કે કેપ્સ ઓન કરીએ ને એટલે બધું કેપિટલ લખવા મળે, પણ અંદર મશીનમાં જે પ્રોસેસ થાય છે ને એ લોજિકલી પ્રોસેસ છે ને એ થોડીક સમજવા જેવી ને ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે જે લોકોને એવું થતું હોય કે ભાઈ અમે શિફ્ટ દબાવીએ તો પણ કેપિટલ થાય અને કેપિટલ કેપ્સ લોક ઓન કરીએ તો પણ કેપિટલ થાય. બેયનો કોન્સેપ્ટ એક જ છે. વસ્તુ ખાલી એક જ છે કે તમે શિફ્ટ ને કોઈ પણ એક લેટર પૂરતું કરો અને કેપ્સમાં એક થી વધારે લેટર હોય ત્યારે તમને એ ફેસિલિટી આપે છે. તો આ વસ્તુનું મશીન લેવલનું લોજિક એ છે કે જ્યારે તમે કેપ્સની કી ઓન કરો છો ત્યારે કેપ્સને રિલેટેડ જે એની આંસ કી હોય છે, એનો જે કોડ હોય છે, જે ટેક્સ્ટને રિપ્રિન્ટ કરતો હોય છે સ્ક્રીન ઉપર, એ એવું સમજે છે કે અમારે આ બધા લેટરને બોલ્ડ કરવાના છે, એટલે કે મોટા કરવાના છે, કેપ્સમાં નાખવાના છે. એટલે જ એનું નામ કેપ્સ કરેલું હોય છે. કેપ્સ લોક એટલે તમારો જે લેટર છે, તમારા જે શબ્દો છે એ કેપ્સમાં જ આવશે. હવે તમારે જ્યાં કી ના હાલતી હોય તો પેલા એ વસ્તુ પણ ચેક કરી લો કે કેને એ જે કી છે એ કઈ ઇન્વર્સ કામ નથી કરતી ને, તમે ઓફ કર્યા પછી લેટર નથી દેખાડતી ને. જો ઓફ કર્યા પછી જો લેટર બતાવતી હોય ઇટ મીન્સ કે તમારી કીમાં કઈ પ્રોબ્લેમ નથી, તમારી મશીન લેવલની નીચેની જે મશીન છે એની જે નાની નાની સર્કિટો છે એક એક કી ઉપર જે ફિક્સ કરેલી ત્યાં પ્રોબ્લેમ છે. હવે ઘણી વખત આપણે શું થાય છે કે કી બરોબર કામ ન કરતો એટલે આખું કીબોર્ડ બદલી નાખે. આખું કીબોર્ડ બદલવાની જરૂર જ નથી હોતી, ખાલી એક કીને તમે રિપ્લેસ કરો એટલે એ વસ્તુ આખી આખી ઓટોમેટિકલી રિકવર થઈ જતી હોય છે. હવે ઘણી વખત એવો થાય છે કે તમે કી પ્રેસ કર્યા પછી ઉપર ચોટી જાય, આમ કી એમ છે આમ બહાર આવી ગયું ને એવું આપણે લાગે. આવા સંજોગોમાં પણ શું થાય છે કે સર્કિટ ખરાબ થઈ ગઈ હોય છે. એટલે એ શું કરે, તમે લખતા હો તો કાં કેપિટલ કરી નાખે, કાં લખતા હો તો કાં સ્મોલ કરી નાખે. આ ઇસ્યુ થાય છે. હવે આ ઇસ્યુનો લોંગ ટર્મ સોલ્યુશન એ છે કે તમારે એ કીને રિપ્લેસ કરવી પડે અથવા તો નીચેનું જે મશીન અલ્ગોરિધમ છે એ એક વખત એક્સપર્ટ પાસે ચેક કરાવવું પડે. ટેમ્પરરી બેઝિસ ઉપર જે લોકોને કામ કરવું છે કે ભાઈ હવે થોડાક દિવસ પૂરતું હલાવી લો, તો આ હલાવી લેવા વાળી વસ્તુ છે એમાં હું એ ઇનપુટ આપું કે તમારો આખો ડેટા છે તેને પેલા સિમ્પલ લેંગ્વેજમાં ટાઈપ કરી લો. પછી જે જે જગ્યાએ તમારે કેપ્સ જોઈએ છે એને સિલેક્ટ કરી લો. અને સિલેક્ટ કરીને તમે ખાલી શિફ્ટ કી પ્રેસ કરશો ને જે તે સાથે તો એ ઓટોમેટિકલી બધા આન્સરને એ કેપ્સ લોકમાં ફેરવી દેશે. કોઈ પણ વર્ડ હોય, કોઈ પણ લેટર્સ હોય, કોઈનું એન્ડ લેટર હોય, કોઈનું સ્ટાર્ટિંગ લેટર હોય, તો આ બધી વસ્તુ તમે થઈ શકશો. અને સિમ્પલ નોટપેડ અથવા તો વર્ડની અંદર વિરલભાઈ થાય છે ઊંધું. આમાં આપણે જે ટાઈપ કરવું છે ને કેપ્સ લોક વાળું ટાઈપ નથી કરવું. માનો કે કરવું છે બધું સ્મોલ નું જ તે, પરંતુ ઓટોમેટિક કેપ્સમાં થઈ જાય છે, એ પ્રશ્ન છે આમાં. હા, એનું કારણ એ છે સાહેબ કે એમાં એનું જે મશીન ટાઈપ કરવા અલ્ગોરિધમ જશે ને પછી એ નહીં થાય, કારણ કે એક સિંગલ કંઈક બચતું હોય ને તો એ તમે કહો છો ને એ ઉપાય કારગત નીવડશે. આ તો આખે આખું જે પેલું કહેવાય ને કે કેપ્સ લોક ઓન વાળું જ થઈ જાય છે. એટલે ગુજરાતીમાં આપણે કહીએ કે રસોઈ દીર્ઘઈ ટાઈપ થવા લાગે એમ, ન કરવું હોય તો પણ. હા હા, આની પાછળનું સોલ્યુશન એ છે કે તમારી જે કી છે ને એને પેલા ચેક કરી લો અને એનું જે મશીન અલ્ગોરિધમ છે ને એ ખાલી ચેક કરો. હવે ઘણી વખત કેવું થાય છે કે સર્કિટ બરોબર હોય અને સ્વિચ બરોબર હોય, પ્રેસ કરવાની જે હાર્ડનેસ હોય એ વધી ગઈ હોય, તો એના કારણે પણ આ ઇસ્યુ થાય છે. તો જે કીનું જે હાર્ડનેસ છે એ પેલા ચેક કરવાને આપણે વ્યવસ્થિત કરી નાખશો ને, સોલ્યુશન કરી નાખશો ને તો આ કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. એટલે આનું એકમાત્ર છે કે આખું કીબોર્ડ ચેન્જ નથી કરવાનું, ખાલી એક કીનું અલ્ગોરિધમ અને કીનું મેકેનિઝમ ખાલી ચેન્જ કરવાનું. અને આ બહુ ઈઝી છે, આપણે કરી શકીએ છીએ. એમાં બીજું એક મારા તરફથી એક છે ઉપાય, એ છે કે હવે લેપટોપમાં મોટા ભાગે કામ કરવાનું થતું હોય છે, અથવા તો એવા કોમ્પ્યુટર આવી ગયા છે કે જેમાં લગભગ કીબોર્ડ છે એ બહુ હાર્ડ આવતા નથી પહેલાની જેવા, એટલે બહુ સોફ્ટ આવે છે. તો પહેલી વાત તો એ છે કે તમે ટાઈપ કરતી વખતે ભલે તમે ઉતાવળ હોય ગમે તે હોય, પરંતુ એકદમ સોફ્ટ હાથે ટાઈપ કરવાનું રાખો. એટલે કી બહુ દબાઈ જશે તો આ તકલીફ થશે, જે વિરલભાઈએ પણ કહ્યું. બીજું એક બહુ આઇન્સ્ટાઈન જેવું મેં ગયા વખતે પણ એક ઉદાહરણ આપ્યું હતું કે મોટી બિલાડી માટે મોટું છિદ્ર અથવા પાછું નાની બિલાડી માટે બીજું છિદ્ર બનાવવાની જરૂર નથી. એ પ્રકારનો એક સરળમાં સરળ ઉપાય મેં જયારે આવું થયું ત્યારે મેં જે કર્યું હતું તો એ છે કે તમે બેક સ્પેસ કરીને જ્યાંથી આ શરૂઆત થઈ છે ત્યાં જાઓ અને એને દૂર કરી દો અને ફરીથી ટાઈપ કરવા લાગશો ને તો આ પાછું રેગ્યુલર ટાઈપ થવા લાગે છે ઘણીવાર.
આવું પણ બનતું હોય છે. જો કે દર વખતે આવું નથી થતું હોતું, ત્યારે તમારે વિચારવું પડે કે આવું નથી થતું તો પછી શું કરવું. તો એ જે વિરલભાઈ ઉપાય કીધા છે એ કરી જોવાના. પણ મારે આવું થયું ને ત્યારે મેં કેટલા બધા અખતરા કર્યા, તો એમાં કઈ ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું, ઘણું બધું કર્યું, પણ એમાં કઈ થયું જ નહીં. પછી મેં આ પ્રયોગ કરી જોયો, બેક સ્પેસ કરીને, તો ચાલવા લાગ્યું. એટલે ઘણીવાર આ પણ થતું હોય છે. હા વિરલભાઈ, આજે આપણે ચર્ચા કરી, એક તો હા હા વાઈફાઈ વલ્નરેબલ છે અને કોઈ પણ એક્સેસ કરી શકે છે એવું એક સિક્યુરિટી થ્રેટ આવેલી છે માઇક્રોસોફ્ટ તરફથી. એનું તમે સરસ રીતે સમજાવ્યું, અને સાથે આ કીબોર્ડનો પ્રશ્ન છે એ પણ સમજાવ્યો. તો આવતા વખતે ફરી એક ટોપિક ઉપર ચર્ચા કરીશું. તમારે કોઈ ટોપિક સજેસ્ટ કરવા હોય, તમારે કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય, તો આ નીચે આપેલા નંબર ઉપર, મારા અને વિરલભાઈના નંબર ઉપર તમે સંપર્ક કરી અને તમારો પ્રશ્ન અને ટોપિક જણાવી શકશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.